અરવલ્લી જિલ્લાના ગાજણ ગામે લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો। જિલ્લામાં જાણે પોલીસનો ડર જ રહ્યો નથી। ગત રોજ ગાજણ ગામે લગ્ન પ્રસંગમાં દારૂ પીને છાટકા બનેલા એક લુખ્ખા તત્વએ પોતાની ગાડીમાં મંડપ નાખી તોડફોડ કરી હતી। ત્યારબાદ આ ઈસમ તલવાર વડે હુમલો કર્યો હતો। ત્યારે જેના ઘરે લગ્ન હતા તે પરિવારે 112 ઉપર કોલ કરી મોડાસા રૂરલ પોલીસ મથકે જાણ કરી હતી। પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। આતંક મચાવનાર તત્વને ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો, પણ ગણતરીના કલાકોમાં જ આકાઓએ જેલમાંથી મુક્ત કરી દીધો હતો। ફરીથી પરિવારના ઘરે તલવાર વડે હુમલો કર્યો હતો, જેને લઈને પીડિત પરિવારે તેના આજુબાજુના શેરી મોહલ્લાવાળા ભયભીત બન્યા। ડરનો માહોલ ઊભા કરનારના માથે મોડાસાના જાણીતા બિલ્ડર છુપા આશીર્વાદ છે તે એક પ્રશ્ન છે। મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન અને અરવલ્લી જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવી। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ સૂત્ર કદાચ લોકો માટે સામાન્ય બની ગયું। યુપી બિહાર જેવો માહોલ સર્જાયો અને ગૃહમંત્રીના સૂત્રના લીધે લીરે લીરા ઉડ્યા। આખા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો, તેમજ માથાભારે તત્વોને સામે ગુનો નોંધીને છોડી દેવામાં આવ્યો। એ પછી અસલ કાયદાનો પાઠ ભણાવવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। હું ગાજન ગામનો રહેવાસી છું। અલ્પેશભાઈ દિવાનસિંહભાઈ પરમાર કરીને આ શખ્સ છે। અમારા ટોટલી કુટુંબજનોને એક સામાજિક અતત્વ તરીકે વ્યવહાર કરી દારૂ પીને એકદમ લુખ્ખાગીરી પોતાની ગાડી દ્વારા હુમલા કરવા, રાતે તલવાર લઈને સમસ્ત પરિવારજનોને હેરાન કરવા, મારી નાખવાની ધમકી આપવી, આવું બધું અકૃત્ય કરવાથી અમે લોકો હેરાન થઈ આજે સબલપુર પોલીસ સ્ટેશન અરજી આપી છે અને એસપી કચેરીએ અમે લોકો સૌ સમસ્ત પરિવારો જોડે થઈ અને એસપી કચેરીએ બી આજે અરજી આપવા માટે આવેલ છીએ। બિપિનસિંહ બાદલસિંહ, ગામ ગાજણ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। આ મારા જે લગ્ન પ્રસંગ હતો મારી બહેનનો, ત્યારે અમારા કાકાનો છોકરો જ પોતે આવી અને ગાડીથી અમારા મંડપ પર હુમલો કર્યો, ઘર ઉપર, અને બધું નુકસાન બહુ કર્યું। અને બીજા દિવસે બી તલવાર લઈને અને એવું મને મારવા માટે રાત્રિના ટાઈમે આવેલો, ત્યારે અમારા બધા ઘરોના બધા કુટુંબીજનોએ મને સાથ આપીને અને મને રાત્રે મતલબ એનાથી બચાવ્યો। તમે ફરિયાદ આપી ખરી? અમે ફરિયાદ આપી મતલબ સબલપુર પોલીસ સ્ટેશન, અને હવે એસપી કચેરીએ પણ અમે અત્યારે આપવા માટે આવ્યા છીએ।